નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે અમારા આજના વિશેષ વિડીયોમાં, જ્યાં અમે તમને ઓમનાથ મહાદેવના પવિત્ર દર્શન કરવા લઈ જઈએ છીએ, જે વેરાવળના ઉમા ગામમાં આવેલું છે મહાદેવનું મંદિર. ચાલો તો જઈએ ઓમનાથ મહાદેવે અને દર્શન કરીએ. ચાલુ કરે છે, કૃપયા કરીને સ્લેબ મારો નહીં. જયદીપભાઈ ગાડી ચાલુ કરી લીધી છે. અત્યારે વરસાદ ચાલુ છે. अरे देख बारिश हो रही है फिर भी हम आ रहे हैं दर्शन के लिए. देखो हमारा महादेव की प्रतीक જનાવર હતું અત્યારે અહીંયા देखो જોઈ શકો છો તમે. महादेव खूब મહાદેવના દર્શન કરવા ગયા હતા. કેવડું મોટું જનાવર જોયું. कहीं यहाँ जातो नहीं નહીં રોજ જાડવા વયું ગયું છું અત્યારે. જનાવર આપણે જોયું. મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. ભાઈ જનાવર વિશે કઈ કહેશો? नहीं मारे कहीं केवल साथ नहीं मारे खाली એટલું જ કહેવાનું મહાદેવના દર્શન કરવા તો મહાદેવ સામે આવી ગયા મને મહાદેવ પર પૂરો ભરોસો છે. આવી ગયા છે ઓમનાથ મહાદેવે. આપણે પેલા ભાઈ સીધી લઈ લેજો. મહાદેવ મહાદેવ. આપણા પ્રદીપભાઈ અહીંયા જ છે અત્યારે. પ્રદીપભાઈ अभी मजा आएगा ना भिड़ो. ઓમનાથ મહાદેવ વિશે બે શબ્દો કહી દઉં. આ પૌરાણિક અને પવિત્ર સ્થળ છે. ઓકે એટલા માટે આપણે દર્શન માટે આવીએ છીએ. કઈ વાંધો નહીં. પ્રદીપભાઈ આપણી પહેલા પહોંચી ગયા હતા. મંદિર જોઈ શકો છો અત્યારે. લોકેશન તો બહુ મસ્ત છે. વેરાવળના ઉંબા ગામમાં આવેલું છે. અત્યારે પ્રદીપભાઈ નાવાનું વિચારે છે અત્યારે અહીંયા. ચંપલ ઉતારી નાખીએ અહીંયા. પ્રદીપભાઈ પેડાભાઈ ચાલો. ઓમનાથ મહાદેવ બોલો મહાદેવ 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 हर महादेव. હર મહાદેવ. હનુમાનજી મહારાજ, ગણપતિ બાપ્પા, હર મહાદેવ. हर हर महादेव. बम बम बोले. सबके दिल खोले, बम बम बोले. ચાલો અહીંયા મંદિરમાં આવી જા. અહીંયા મંદિરમાં દર્શન કરી અને ત્યારબાદ નાવાનું સારું છે. અહીંયા અત્યારે ગણેશજીનું બધી મંદિર બંધ છે. કઈ વાંધો નહીં. જય ભગવાન. પાણીમાં ગયા પછી નીકળાય નહીં. હા તે ઘડીકમાં નીકળવું નહીં. બધી બંધ છે અત્યારે. શું કહેવા માંગશું? આ બાપુનું પર્સનલ છે સાનિધ્ય બાપુનું અહીંયા. હા બાપુ છે. બાપુની ત્યાં જશું. હા જાઉં બાપુની ત્યાં? નહીં આરામમાં છે, આરામમાં રહેવા દો. જો મિત્રો આ ઓમનાથ મહાદેવ અહીં મનની શાંતિ એટલી મળે છે. તમે આવો એકવાર
બેઠો અને જો વાતાવરણ કેટલું સરસ વાતાવરણ છે. આવો કોક દી મુલાકાત લેવા. તો જોઈ શકો છો અત્યારે બોમ્બે ચોપાટી પાસે અત્યારે આ ભાઈ પાણી પી છે. કઈ ખાશો ભાઈ? ના નહીં તમે? ના ભાઈ, માવા સિવાય કંઈ નહીં ખાશું. જોઈ શકો છો પ્રદીપભાઈ અને વેળાભાઈનો પ્લાન છે નાવાનો અત્યારે, પણ એ તમને આગલા બ્લોકમાં બતાવશું. ઘૂઘરા ખાવા છે ભાઈ તમારે? હા, નાઈને પછી રિટર્નમાં એવું છે, કાંઈ વાંધો નહીં.